વડોદરામાં ફરી એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। તરસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં કાંકરીચાળો થયો છે। અસામાજિક તત્વોએ કાંકરીચાળો કર્યો હોવાના આરોપો લાગ્યા છે। ડીસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। અમે દરેક પંડાલ ઉપર એક એક પોલીસ તરફથી જે માણસ રાખ્યો હોય છે અને એને આ વાતની ધ્યાન થતા તેને અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા જ થાણા અધિકારી એસીપી સાહેબ અને હું અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે। એલસીબી ને અને ડિસ્ટ્રિક્ટના માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવ્યું હોઈ શકે અને કોના દ્વારા ફેંકવામાં આવ્યું હોઈ શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે। ગઈકાલે 8-8:30 વાગ્યા વસ્તુ થઈ હતી। અમારે ત્યાં કથાને 56 ભોગ હતો તો આ વસ્તુ કંઈ સામેથી ધાબા ઉપરથી પથ્થર ને બધું ફેંકવામાં આવ્યું હતું એના લીધે સવાર પછી એમાંથી એક માસીને અને એક છોકરાને વાગ્યું હતું એ વસ્તુ થઈ હતી અને કથાને એવું હતું તો બધા છોકરાઓ બહાર નીકળ્યા હતા અને 56 ભોગને આપવા નીકળ્યા હતા અને કથાને બધું હતું ને તે ટાઈમ પર સામેથી ધાબા ઉપરથી 1-2 પથ્થર આવ્યા પછી બીજા 5-6 પથ્થર વધારે આવ્યા। પછી આ ઘટના બની હતી 7-7:30 વાગ્યા સુધીમાં। અમે લોકો મંડળના સ્ટેજ પર બેઠા હતા ત્યારે એક પથ્થર આવીને ગાડી કને વાગ્યો એટલે અમે કોઈ લીધું ને એક્શન કે ચાલો કોઈ છોકરાનો નાનો છોકરાને વાગ્યો હશે। પછીથી બીજા 2 પથ્થર આવ્યા, ત્રીજો પથ્થર આવ્યો, 4 પથ્થર બી અમારા પાસે પડ્યા હતા। અમે સાહેબને આપી દીધા છે। મક્કરપરા પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ બી હાજર હતા અને ખૂબ સારી કામગીરી કરી છે પોલીસ સ્ટેશનમાંથી સાહેબે આવીને। કડકમાં કડક પગલાં લેવા જોઈએ આ વસ્તુના।